वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावन विहारन्तम् श्रीकृष्णं हृदि चिन्तये श्रीकृष्णं हृदि चिन्तये। ॐ श्री हरि कृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्रीमद्भागवत परमहंसेभ्यो नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। सर्वे संतो તેમજ ભક્તજનો બધાને જય સ્વામિનારાયણ। આપણી અધૂરી કથા છે। મહારાજ અનંત ચરિત્રો કરેલા છે, એમાં વજીબાની આપણે કથા સાંભળીએ છીએ। સ્વામિનારાયણ હરે। બ્રહ્મચારી સહિત ભગવાન વિજાપુરમાં ગયા ગુણવાના। કોઈ માણસને પૂછ્યું હરિએ, અમે ક્યાં જઈ ઉતારો કરીએ। ગઢપુરથી મહારાજ નીકળ્યા। મૂળજી બ્રહ્મચારી મહારાજની સાથે છે। અનેક ગામડામાં વિચરણ કરતા કરતા હવે મહારાજે થોડીક વિશિષ્ટ વિચિત્ર લીળા કરવાનું વિચાર્યું છે। એટલે મૂળજી બ્રહ્મચારી અને પોતે બે બાવાના રૂપ લીધા, સમજાના? એવા થઈ અને વિજાપુર ગામમાં પ્રભુ પધાર્યા છે। ત્યાં કોઈક માણસને પૂછ્યું કે અમારે રાત રોકાવું છે, કોઈ છે સાધુ સંતોની સેવા કરે એવો કોઈક ભાવિક માણસ ખરો અહીંયા કને, અમે રાત રોકાઈ શકીએ એમ। ત્યારે ગામમાં માણસ નીચું જોઈને બોલ્યો કે અમારા ગામમાં કોઈ એવું નથી કે સાધુ સંતોની સેવા કરે એવું। એ માણસ કે પ્રભુ એક વજીબા છે, પેલા સંતોની સેવા કરતા, સાધુઓની ખૂબ સેવા કરતા, પણ હમણાં એ બાઈ બગડી ગઈ છે। મહારાજ કે બગડી કેમ ગઈ? તો કે સ્વામિનારાયણની થઈ ગઈ કે સમજાય ને। હવે સાધુને પહેલે તો હોકો ચોલમ જે જોઈ બધાને દેતી, પણ હવે કોઈક સાધુ જાય ને એટલે એમ કે તમે જાઓ જાઓ અહીંયાથી, પાપ ક્યાંથી ઘરમાં આવ્યું કે એવું બોલે છે કે લ્યો હવે, એટલે તમે જાશો તો સુખ નહીં થાય। મહારાજ ઘસે જાય તો ખરા કે જોઈ કેમ છે, એનું ઘર ક્યાં આવ્યું? મહારાજ કે એ સામે હાલે જાઓ કે જો એ સામે દેખાય એને ખડકી એની છે કે। મહારાજ કે હારું। સાંજકનો સમય હતો, એવા સમય મહારાજ આવ્યા છે। શ્રીજી મહારાજ અને મુકુંદ બ્રહ્મચારી ચોકમાં જઈને બેઠા। ક્યાંકથી ચીપિયાનો મેળ કરીએ મહારાજ, ચીપિયો પછાડીને બેઠા। દ્વારકાધીશ કી જય હો, અયોધ્યા નાથ કી જય હો। ત્યાં તો વજી બાબા નીકળ્યા। આવરી ક્યાંથી પાપા આવી ગયેલે પાછું। महाराज के जो तीर्थवासी छिए, पूरा भारत में फिर के आते, जगन्नाथपुरी के रामेश्वर के केदारनाथ, जगन्नाथपुरी महाराज को बधी जी आया था। तीर्थ करते करते आते हैं, हम तीर्थवासी हैं। एक रात रोकाऊं से महाराज के कने हो तमारा घर में वजीबा के बीजे क्या जाओ के गाम में भीख मांगी ने खाओ,
ધર્મશાળા છે, ધર્મશાળા ત્યાં જાઓ કે હો. મહારાજને વજીબા કે તમારે જેવા ઢોંગી ધુતારા બહુ આવે, પેટ ભરા કે સમજા ને. હે ખાવા ન મળ્યું તેથી થયા બાવા, માલ પારકો માગીને ખાવા. ખાઈ પીને શરીર વધાર્યું, તે શું આત્માનું કામ સુધાર્યું. મારા વજીબા મહારાજને ઉપદેશ કરવા માંડી ગયા, ન મળે ખાવા એટલે થયા બાવા. એ પારકો માલ માગી માગીને ખાય અને પેટ વધારે. મહારાજ અમારું ક્યાં પેટ એવડું મોટું છે, લ્યો સામાન્ય સિંહ ગયો. વજીબા કે તીર્થવાસી થયા છો પણ 184 મટશે નહીં, આમ આંટા માર્યા કરશો તો હો. જો કલ્યાણ ઈચ્છતા હો તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરો અને સ્વામિનારાયણનું ભજન કરો સ્નેહ અને ભાવથી, તો જીવનું કલ્યાણ થાય. અત્યારે હડાહડ કળી યુગમાં કલ્યાણનો બીજો કોઈ ઉપાય નથી કે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કર્યા સિવાય. મહારાજ કે તું ભોળી છે, તને કોઈ કે ભરમાવી છે કે હો. સ્વામિનારાયણ કોણ છે મહારાજ કે હો. સ્વામિનારાયણ છે એ ભગવાન નથી, પાખંડી છે, પાખંડી. બાબરો ભૂત વશ કર્યો છે કામરૂ દેશમાં જઈને, એટલે ચમત્કાર બતાવે છે અને માણસો એને વશ થઈ જાય છે. તને ખબર નથી સ્વામિનારાયણની પ્રસાદી ખાય ને તો ગાંડા થઈ જાય કે માણસ. હા, એકવાર ભેં ગાંડી થઈ ગઈ હતી. કોઈક માણસ સાકર મળી પ્રસાદી નાખી દીધી ગમણમાં, તો ભેંસ ખાઈ ગઈ હતી. ભેંસ ગાંડી થઈને મારે જ પાસે હાલી ગઈ, લ્યો હાકર તોડાવીને. વજીબાઈ કહે સુણ બાવા, જૂઠા શબ્દ શું બોલે છે આવા. જાણો સ્વામી નારાયણ જે છે, કોટી બ્રહ્માંડ કારક તે છે. વજીભાઈ કે બાવા ખોટું ન બોલ કે હો. સ્વામિનારાયણ તો અનંત કોટી બ્રહ્માંડ ના કરતા હરતા છે. આ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે માનવ શરીર ધારણ કરેલું છે. અનંત નર નારી જનોનો એને ઉદ્ધાર કરેલો છે હો ભગવાન સ્વામિનારાયણે. અજકો કે હર ઇન્દ્ર, ભવ બ્રહ્મા ઇન્દ્રાદિક દેવતાઓ એની આરાધના કરે છે એવા સ્વામિનારાયણ ભગવાન છે. અત્યારે શેષ અને શારદ, શેષ નારાયણ કહો, શારદા દેવી કહો, અરે વેદો પણ એના વખાણ કરે છે. પણ જડ બુદ્ધિ જીવ હોય ને જાણે નહીં હોય. જેની બુદ્ધિ જડ છે, મૂર્ખ, એને ખબર ન પડે. બાકી છે ભગવાન. મહારાજ કે કળિયુગમાં ભગવાન હોય નહીં, કે વાત ખોટી બધી કહો. કળિયુગમાં ભગવાન ન હોય. મહારાજ કે કાશીથી બ્રાહ્મણોને બોલાવું ભણેલા, અને મોટી સભા ભરાય ભબકાદાર હે, પછી બધા નિર્ણય કરે કે સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં તો સાચું. વજીબા કે ભગવાન ભજવા કે ભગવાનને ઓળખવા એમાં ભણેલાનું કામ નથી. શું અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય જી. એમાં તો ભાવ અને પ્રેમ ખપે, ખાલી વિદ્યા કામે નથી આવતી ભગવાનને ઓળખવા. વજીબા કેલા બાવા તને ખબર નથી કે મથુરાના ચોબા શ્રી કૃષ્ણ ભગવાન મિત્રોને મૂક્યા હતા જમવા માટે, કઈ ખાવાય ન દીધું. લ્યો માનવતા ન વાપરી, માનવતા. ભણેલા હતા ઈ ઓળખ્યા, એની બાઈ હતી ઓળખી ગઈ કે લ્યો બ્રાહ્મણોની ઘરવારીઓ ઈ ભગવાન કૃષ્ણને ઓળખી ગઈ અને ઈ જમાડવા ગઈ હતી કે તો શાસ્ત્રી બિચારા ભણેલા હોય ઈ ભગવાનમાં શું નિર્ણય કરે કે પશુપાળ ગોવાડિયા ઈ ઓળખી ગયા ભગવાનને. લ્યો એને ભાવથી ભજ્યા. અને બ્રહ્મા ભરમાણો તો કૃષ્ણના ચરિત્રો જોઈને ખબર ને ભાગવતમાં કથા આવે બધી, બ્રહ્મા છોકરા ઉપાડી ગયા અને વાસણા ઉપાડી ગયા હતા ને આવો કઈ કૃષ્ણ હોય નો એમ કૃષ્ણ, આ તો ગોવાડીઓ કે લ્યો છોરાનું એઠું ખાય છે. ભગવાન ગમે તેવા ચરિત્રો કરે ભાઈ. વજીબા કે ભગવાનને ઓળખવાય બુદ્ધિનું બળ નથી કે ભગવાનની કૃપા હોય અથવા તો કંઈક પૂર્વના સંસ્કાર હોય ને તો ભગવાન ઓળખાય છે. પૂર્વ જન્મના કંઈક પુણ્ય ઉદય થયા હોય તો પ્રભુ ઓળખાય, નહીતર ભગવાન ના ઓળખાય. કહે શ્રીજી બધી વાત ખોટી,
ભ્રમણા તારા ચિત્તમાં ચોટી, બોલી બાઈ તું જાને લંગોટા, ખોટો તું ને તારા ગુરુ ખોટા. મહારાજ કે બધી વાત ખોટી છે. વજીબા ખીજાણા, એટલે લંગોટા તું દખો ન કરી અહીંયા કને લ્યો, તું જા અહીંયાથી, તું એ ખોટો ને તારા ગુરુ એ ખોટા. અમે સ્વામી નારાયણ ભજીએ, માથું જાય તથાપી ન તજીએ. ભવ બ્રહ્મા જેવા કદી આવે, કેનો ભાર જે અમને ભમાવે. અમે સ્વામિનારાયણનું ભજન કરીએ, હું બાકી માથાકૂટ નહીં. ભવ બ્રહ્મા જેવા આવે ને અમને ફસાવા, અમારી નિષ્ઠા ડગે નહીં. કાંઈ નહીં થતું, ગમે તેમ કર, પણ મારા પ્રભુ નિંદા ન કરજે, નહીતર મને મેળ નહીં પડે, ધોકો લઈશ કે હો હજી ભાગે હો. હા, નહીતર ભાગી જાય અહીંયાથી. આવી ચર્ચા કરે છે ત્યાં એનો ધણી આવી ગયો, પ્રાગજી કરીને વજીબાનો પતિ બારે હશે ક્યાં. એ ખીજાણો, એટલે બાવા શરમ આવે, બાઈ હાથે આવી વાતો કરતા કે લ્યો. એટલે મહારાજ થોડીક વાર તો ચૂપ થઈ રહ્યા, હવે નહીં બોલી કાંઈ કહો. મહારાજ કે અહીંયા ઓસરીમાં પડ્યા રેશું કહો, કઈ માગશું નહીં કે લ્યો. એમ કરીને મહારાજ બેઠા રહ્યા. મહારાજ ત્યાં સુધી કીધું, હો લાકડી મારશો ને તો અહીંયાથી જાશું તો નહીં અમે, સમજ્યા ને. રાત તો અહીંયા રોકાવું છે ગમે તેમ થાય, હવે ક્યાં જાય ગામમાં અમે કે. પછી જે હશે તે વજીબા કે તો પડ્યા રહેજો છાનામાના, કાંઈ બોલતા નહીં કે હવે હો, કાંઈ બોલતા નહીં. મહારાજ કે કાંઈ નહીં બોલીએ. વજીબા કે કાંઈ મળશે નહીં હો, ખાવા નહીં મળે, ઓઢવા પાથરવા કાંઈ મળશે નહીં કે, માગતા નહીં કાંઈ. એમે જો કઈ ચલમ કે બીડી પીધી તો તારો લબ્બાચો ઉપાડીને બધો બારે ફેંકી દઈશ કે હો. હા, અમે અમારા સ્વામિનારાયણના ઘરમાં એ કાંઈ ન હોય. હા, વ્યસન કોઈ જાતનું નહીં એ કને. મારે થોડીક પર પડ્યા રે, બોલ્યા નહીં. પછી જે હશે તે વજીબા આજનો સમય જમ્યા હશે કે જે કર્યું હશે, મહારાજને પૂછ્યા ને કરી જમવાની. નિંદા કરતો હતો ને સ્વામિનારાયણ, અને ખાવા નથી પૂછ્યું કે ભલે પડ્યો હોય, સમજ્યા. થોડીક વાર થઈ, વરી મહારાજ બોલ્યા, હો મહારાજ કે માઈ. વજીબા કે કાં શું છે વળી? તો કે ભૂખ લગી है, ભૂખ કે લ્યો કુછ ભોજન ખિલા દો. વજીબા કે હવે કાંઈ છે નહીં, એમ બધા જમી દીધા, વાસણ ધોવાઈ ગયા, બધું ઊંધું વળી ગયું, હવે કાંઈ નથી કે લ્યો વેલું બોલું તું ને ખાવું હોય તો. મહારાજ કે પણ તમારે ઘરે આવ્યું તો પૂછા તો કરાય ને, ખાવા દેવાની કાંઈ પૂછા ન કરી, તમે જમી લીધા ને બધું ઊંધું વાળી નાખ્યું, એ હાલે? સ્વામિનારાયણના સત્સંગીને શોભે? મહારાજ કે લ્યો. महाराज के कुछ भोजन खिला दो, तुम्हारा कल्याण हो जाएगा. वजीबा अमने स्वामीनारायण मळ्या है ने तेदी तमारू कल्याण थई गयुं, तारू कल्याण जोतुं नथी के हजार. महाराज के कुछ भोजन तो दे दे. तो छे नी घर में हवे काई खलास थई गयुं बधुं. महाराज के स्वामीनारायण के भगत हो के जूठू काई के बोलती है के देवघर में सिक्का में एक डब्बा में 18 लड्डू है मगज का. वजीबा ने खबर नहीं लाडू से पण केटला छे खबर न होय ने. वजीबा अंदर गया, डब्बो खोलियो तो पूरे पूरा 18 लाडू. वजीबा ने हमारो बाव देखतो हशे, आ कमाल कहेवाय के भगवान से हवे खबर न पड़े पण हवे जी होय ते जमवानुं मागे छे. वजीबा एम कीधुं, हो ए तो अमने हवारे ठाकुरजी ने थाळ धरवा माटे भगवान ने. हो महाराज के हमको तुम्हारा भगवान मान के कुछ भोजन दे दो ने, पाप लगे तो अमारे सिर के लियो. तो एमांथी अमने लाडू थोड़ाक दई दे ने पाप लागे तो अमारे माटे, तारे ऊपर कांई नहीं. पछी वजीबाना मनमा एम थयुं कदाच ठाकुरजी ना आवे हो परीक्षा लेवा माटे, समझ्या ने. वातुं करवानी मजा बहु आवे पाછી, समझ्या ने. महाराजनो चेहरो गमे तेम तो भगवान तो खरा ने, वातुं करवानी बहु मजा आवी. पछी वजीबाए થોડાક લાડુ કાઢી દીધા, હવે એમાંથી અથાણું દીધું, પાણી દીધું. મહારાજને મુકુંદ મુંજા લાડુ ને પાણી જમી લીધું, અથાણું લાડુ જમી લીધું, પાણી પી લીધું, એટલે જમવાનું કામ તો પતી ગયું. વજીબા કે હવે છાનામાના હુઈ જાઓ, કાંઈ બોલતા નહીં કે હુવાનું ટાણું થઈ ગયું. હવે મહારાજ પોતા પાસે કપડું હશે ને પાથરીને હુતા ખરા, પણ હારું ખૂચ્યું. લો આ ઊંઘ આવે એમ નથી. હવે ભગવાન ઢેફા માથે હુઈ જાય અને કઈ ખૂચે નહીં, પણ અહીંયા પ્રેમ છે ભાઈ. વજીબા પાસેથી કઈક સેવા લેવી છે એટલે ખૂચ્યો. વળી મહારાજ બોલ્યા માઈ. વળી વજીબા બહાર આવ્યા, શું છે હવે?
તો કે આ બધું ખૂચે છે કે પલંગ જોઈએ કે, અને વજીબા હશે કે એટલે આ પલંગ માથે હું તો બાવા શું કરવા થયા કે પલંગ માથે ન હોવાય બાવાથી, બાવા શું કરવા થયા હો કે સનામના હોઈ જાઓ, ઘરમાં કાંઈ છે નહીં, પલંગ પલંગ કાંઈ નથી. મહારાજ કે જૂઠ કાંઈ બોલતી, અંદરના ઘરમાં નવી પટ્ટી ભરેલો પલંગ છે. એ તો મારા ધણીએ સ્વામિનારાયણ અમારા ઘરે આવશે ને એને પાથરવા માટે દીધી હોય. મુજે સ્વામિનારાયણ માન કે દે ને મહારાજ કેવા, પછી વળી પલંગ દીધો પાછો, નાય પાડે ને પાછું દેતા આવે પાછા, સમજે ને. ખાટલો હતો નવો પટ્ટી ભરેલો, મહારાજને આપ્યો. હવે મહારાજ કે હવે પાથરો ગોદડું ખપે, એમને એમ તો ન હાલે, ગોદડા છે નહીં ગયેલો. મહારાજ કે અંદરના ઘરમાં ડામચી હોય, ડામચી ઉપર ગોદડાની થપ્પી પડીએ, એમાં ચોથા નંબરનું નવું ગોદડું છે ને એ હમકો દે દો, નવું જોઈ, જૂનું નહીં. વજીબાને એમ કે બાવો ખબર કેમ પડી યાર બધી. પણ ગમે તેમ થાય, આપણે સ્વામિનારાયણ ભગવાન સિવાય ગમે એવા ચમત્કાર બતાવે ને આપણે માથું નમે નહીં. પાકા સત્સંગ લક્ષણી સમજ્યા ને, હથેરી ભગવાન બતાવે ને તો ભગવાન સિવાય બીજે ક્યાંય તો માથું નમીને. આજે તો જરાક કાંક ચમત્કાર બતાવે, તમારા મનની વાત કહી દઉં, આ તો દુનિયા નમી પડે જેમને તેમ, ખબર ને તમને. ગમે તેમ કરે, પછી બે ગોદડે દીધા વજીભાઈ. મહારાજ ઓટા ઉપર ઢોલિયો ઢાળી, પલંગ બિછાવી, એના પર ગોદડું પાથરીને મહારાજ હુઈ ગયા. મુકુંદ બ્રહ્મચારી હુઈ ગયા. પછી વજીભાઈ અંદર સૂતા તો ખરા હો, પણ નીંદર ના આવે હો. મહારાજ યાદ આવે લ્યો, રૂપાળું મોઢું, આખી દુનિયાને રૂપ એને આપ્યું હતું, પોતે કેવા રૂપાળા હશે. મહારાજ યાદ આવે, એની વાણી યાદ આવે. હે ગઈ અડધીક જામની જ્યારે જોયું બાઈએ દ્વારથી ત્યારે, ત્યાં તો શ્રીજીએ ચરણ વધાર્યા, પીપળા ડાળ સુધી પસાર્યા. જો વજીબા નીંદર નથી આવતી, મહારાજ યાદ આવે, બાવો કેવો રૂપાળો. પછી 12 વાગે ઉઠીને જોયું, દરવાજો સેજ ખોલીને બાવો કરે શું છે. એમાં મહારાજે પગ લાંબો કર્યો હતો, પીપળાને છેટ અડાડ્યો લો. એટલે વાત એવી હતી ને, લાલજી સુબુ આવ્યો હતો વિસનગરનો, એની સાથે પણ વજીબાની ઘણી બધી આવી ચર્ચા થઈ ગઈ હતી. તો સુબો કે તો કૂવો ને પીપળો જો સ્વામિનારાયણ અલગ કરી દે ને તો તારા ભગવાન હાચા. વજીબા કે તું એવો નાસ્તિક છે કે એવું કરશે ને તો તને મનાશે નહીં, તને કંઈક ધોકા મળશે ને તો જ મેળ પડશે, એવો છે. બીજા બાયુ કે પણ આપણા દેશનો રાજા કહેવાય. વજીબા કે રાજા હોય તો એના ઘરે ગયેલો, આપણે શું, આપણે ભગવાનના ભગત, કોઈનો ડર નહીં હો. વજીબાને આટલો પાવર હૃદયમાં ભગવાનનો. એમ પગ લાંબો દેખાણો એટલે વજીબાને લાગી બીક, મારું શું હશે, ભૂત હશે કે શું હશે. સ્વામિનારાયણ 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 કરી અને ગોદડું ઓઢીને હુઈ ગયા સનામના. પણ મહારાજે પીપળાને ધક્કો દીધો હતો ને રાત્રા, પગ લાંબો કરીને. વજીબા કે ગમે તેમ હોય પણ આપણી નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણમાં હો, ક્યાંય આપણે જાય નહીં. જો ભક્તો કથા સાંભળી પણ મનમાં એક સ્વીકારવાની કથા હો. ઘણી જગ્યાએ તમે ક્યાંક જાશો ને તો માનપાન બહુ મળશે, તમને એમ થશે આપણમાં કોઈ પૂછા નથી કરતા, અહીંયા હરખો મેળ પડેલો. જો મન લફી ગયું, અહીંયા હોનું છે, અહીંયા તમારું માન થાય કે અપમાન થાય, ગમે તેમ થાય, ભગવાન સાચા છે, સંપ્રદાય સાચો છે, વૈદિક સંપ્રદાય છે. મોક્ષની વાત અહીંયા છે, બીજે તમારે બધું માન સન્માન વખાણ થશે. તમે તો દાદા ખાચર જવા છો, તમે ઝીણાભાઈ જવા છો, બધું કહેશે કદાચ, શું કામ, તમને વારી લેવા માટે. પણ આ સંપ્રદાય માનપાનનો નથી, મોક્ષનો સંપ્રદાય છે. જીવાત્માનું કલ્યાણ કરવું હોય ને તો અહીંયા આવવું, બાકી તો માન સન્માનમાં ભળવું હોય તો બીજી જગ્યાએ ઘણી બધી જગ્યાએ છે, મોજ થશે. અહીંયા મોક્ષની આશા રાખવાની, બીજું બહુ જોવાનું નહીં. એટલે વજીબા મનમાં વિચારે છે કે આપણી નિષ્ઠામાં ફેર ન પડે હો. પગ લાંબા કરે કે હાથ લાંબા કરે, ગમે એવા ચમત્કાર બતાવે. અનન્ય હું શ્રી હરિની જય ક બીજા તણો ભાર ગણું ન છે ક, કદી ચમત્કાર ઘણા બતાવે, તથાપિ મારા મનમાં ન આવે.
આપણે તો એક શ્રીહરિની અનન્ય નિષ્ઠા, ગમે એવા ચમત્કાર બતાવે, કોઈક વૈરાટ રૂપ ધારણ કરીને ભલે ને આવે, ગમે એવી માયા રચે, છતાં પણ એ બધી માયા ખોટી. કોઈ કદાચ આકાશમાં ઉડી જાય તો ભલે ઉડે, ચંદ્રલોકમાં તો આજે જાય છે, સમજ્યા? ચંદ્રયાન 3 પૂગી ગયું ને છે દક્ષિણ દિશામાં. હજી બા કે ચંદ્રલોકમાં જાય કે કોઈ સૂર્યલોકમાં પહોંચી જાય. આજે કોઈ સૂર્યલોકમાં જવાનો વિચાર નથી કરતા, ક્યાં ત્યાં ધકી જાય, ત્યાં પોગાય જ નહીં, બળી જ જાય. ચંદ્ર છે ને ઠંડો છે એટલે ત્યાં પોગી જાય. સૂર્યમાં જાય કે કોઈક શશીમાં સમાઈ જાય, પણ હું એનો ભાર ના આણું હો. એ બધા માયાના ગુલામ છે. એ ચમત્કાર બતાવે ને કાંક કરે ને તે કરી, માયાના ગુલામ. જો ભગવાનના ભક્તો હોય ને, જેને મહારાજ ઓળખાઈ ગયા ને, એ કોઈ દી ચમત્કારની આશા ન રાખે. ચમત્કાર કોની છે? પામર. શું ચમત્કાર હોય ને, હાવ પામર હોય ને એ છે. પામર એટલે ક્ષુલ્લક બુદ્ધિનો કંઈક ચમત્કાર બતાવો એમ. એકવાર ભગવાન ઓળખાઈ ગયા, એના જીવનમાં કોઈ ચમત્કાર ન જો. બસ એક ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશ્રય મળ્યો. હવે હાલતે ચાલતે એનું સ્મરણ, સુખ્યા રાખે તો ભલે ને દુખ્યા રાખે તો ભલે, તન મન સમર્પિત કરી દીધું ભગવાન શ્રીહરિને. મુક્તાનંદ સ્વામી એક દી મહારાજને કે, મહારાજ તમે ભગવાન છો, ચમત્કાર બતાવો. એમાં શું નવાઈ? કે લ્યો એ તો બતાવો, તમે ભગવાન છો તી, પણ માનવ લીડા કરો ને એમાં અમને બહુ મજા આવે. ક્યારેક રૂવો ને ક્યારેક ડરો ને, સમજ્યા ને? એમાં બહુ મજા આવે કે માનવ ચરિત્ર કરો ત્યારે. ક્યારેક કરતા મહારાજ જાત જાતના. હજી બા કે માયાના ગુલામ કહેવાય, ચમત્કાર બતાવે કે ચમત્કાર ઈચ્છે. આપણે તો ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશ્રય. શ્રી સ્વામી નારાયણ એક સાચા, બીજા બધા જોગી જરૂર કાચા. સિદ્ધાઈ પોતે સતધા બતાવે, એનો મને ભાર જરી ન આવે. એક સ્વામિનારાયણ સાચા છે, બાકી ગમે એવી સિદ્ધાઈ બતાવે કાંઈ નહીં હો. કદાચ કોઈક અગ્નિમાં બેસી જાય, કાંઈ ન થાય તો ભલે ને બેહી અગ્નિમાં, આપણે શું બળે નહીં તોય. સિદ્ધાઈઓ આવે છે જાત જાતની હો. સિદ્ધાઈઓ જાત જાતની આવે. ચપટી વગાડું અગ્નિ પ્રગટ થઈ જાય. હિમાલયમાં એક ગુરુ શિષ્ય રહેતા હતા. પછી એક શિષ્ય કંઈક ફરવા ગયો ને કંઈક બીજા ગુરુ મળી ગયા, તેને સિદ્ધાઈ બતાવી, અગ્નિ પ્રગટ થઈ ગયો દિવાસળી વગર. શિષ્ય એમાં મોહ પામ્યો કે આ ગુરુ હારા કહેવાય. કે લ્યો પોતાના ગુરુ પાસે રજા લીધી. કાં તો મને સમર્થ ગુરુ મળી ગયા છે, હું મારે હવે એની પાસે જવું છે. ગુરુ કે કાંઈ વાંધો નહીં, સમર્થ ગુરુ તો હું ભેગું હાલું. હાલો આપણે બે એના ચેલા થઈ ગયા, સમજ્યા? તે ગુરુ ને ચેલું બે આવ્યા, ઓલે પોતાની સિદ્ધાઈ બતાવી, અગ્નિ પ્રગટ કરી દીધો ચપટી વગાડીને. ગુરુ પૂછ્યું આ સિદ્ધાઈ માટે કેટલા સમય આપ્યો? તો કે 20 વર્ષ મહેનત કરી, એક મંત્ર બોલું ને અગ્નિ પ્રગટ થઈ જાય. ઓલે ગુરુ કે હું એક દિવાળીથી પ્રગટાવી દઉં. કે એક બાકસમાં તો 1 રૂપિયાના બાકસ કેટલા જળતા તે દીધો. એટલા એક અગ્નિ પ્રગટાવવા માટે 20 વર્ષ બગાડ્યા. હરિનું ભજન કરી હોત તો એના ચેલાને કે તને રેવું તો રે, બાકી મારે તો હરિભજન કરવું. તો ગુરુ ચલો બે ભાગી ગયા. પછી હવે કાંઈ નીકળ્યો. ખાલી અગ્નિ પ્રગટાવવા માટે 20 વર્ષ બગાડ્યા. એ તો બાકસ કેટલા મળે રાવલ્યા કે લ્યો, એવી શું જરૂર હે? કે જરૂર શું ટાઈમ બગાડવાની? ખોટે ખોટા હાવ અમથા હરિભજન કરો ને. કદાચ વજીબા કે પાણીમાં બેઠા હોય, પાણીમાં હાલા જાય કદાચ, તો કાંઈ નહીં હો. એ બધા ભોળા જનો હોય ને એના મનમાં ગમે. મેં તો ધરી એક ટેક ભગવાન પુરુષોત્તમને, શ્રીજી વિના બધું ખોટું. વજીબા કે જેને ભગવાનનો નિશ્ચય ન હોય ને એને બીજાનો ભાર જણાય. એ કંઈક આશ્ચર્ય લાગે, એવું લાગે, તે લાગે. સાચો સત્સંગી છે ને કંઈક સિદ્ધાઈ દેખાય ને તો એને પાખંડ દેખાય. ને સાચો સત્સંગી હો, આ તો પાખંડ કરે છે કે એમાં કાંઈ નહીં. વજીબા કે ઈ આપણે ક્યાં મન ચિત્ત ચોટે નહીં. મહેશ કેસે સસુરેશ રાય, મને ભમાવા જ કરે ઉપાય. તથાપિ હું અંતરમાં આણું, સ્વામી નારાયણ સત્ય
સત્ય જાણું. મોટા મોટા દેવતાઓ, મહેશ એટલે મહાદેવજી કદાચ આવે, શેષનારાયણ આવે, સુરેશ એટલે ઇન્દ્ર આવે મને ભમાવવા માટે, પણ શ્રી હરિમાંથી આપણું ચિત્ત ડગે નહીં. આવી નિષ્ઠા રાખવી આપણે, એમ ખાલી કથા સાંભળવાની નથી હો.